છોકરા કહેતા છે કે બાપુ ત્યાં ગયા હલવા નહીં ગયા હોય ને હપ્તા લેવા તો કારું ના ગયા કે આ કેટલા દી થયા એટલે આવી ગયો છો સાંઈ ગયો મકાન ને ટીણો આ આપણું હાલો કાંધું લાવ્યો કાંધું લૂંટફાટ ના કરતા ને અરે બાપુ. ના રે ના આપે છે લાવું સૌ જોજો પાછા કઈ હલવાઈ નો જાય. કોઈ મુજાતા નહીં તમતા રે તો વાંધો નહીં. બધા દીકરા મોજ કરો હા ડાયરા કોહંબા કરો હાય બાપુ. થોડા દિન ખબર પૂછવી હવે હા હું ખોડા દાદા હારું છે ને હવે હું હારું હોય બધું ભાંગી નાખ્યું હા બધું દુખે છે તમે કાકા કરો દવાનું કાક હવે તો ડોક્ટર બોલાવવા જશે હા તો ડોક્ટર કોક હોય ને તો લઈ આવો લઈ આવ્યા. અને હા તમે પાછા મને મૂકીને રેઠો ક્યાં વયા જાવ પેલા કરતા સારું છે ને પેલા કરતા થોડું ઠીક છે પણ તોય આ મૂંઢ ઘા વાગ્યા છે ને તે બહુ સારું થઈ જાય હવે ડોક્ટર ને બોલાવી હા તો ડોક્ટર કોક હોય ને તો લઈ આવો હાલ નથી આવે ડોક્ટર કોઈ કે હાલો તાવ કર્યો ઉમર પેટમાં દુખાવો મૂઢમાર હોય તેને માટે મટાડવાના વય જ બન્યા છો હકીમ થઈને આવ્યા છે કોઈને હોય તો હાથ કર્યો હકીમનો અવાજ આવ્યો છે કાક ભાઈ ના હાલો હાલો ખોડા દાદાની દવા લેવાની છે અમારે હે હું છું હા જવો ને માંદા પડ્યા હવે આગળ કદો હારા હા કરી જો હાલો અહીં જોર્યા એની માટે જ બન્યો છો લે હકીમ આ બધું હજળ થઈ ગયું છે અરે હું છું છે તમને બધા કોને ખબર હારું વાગી ગયું છે હારી આ પેટ બધું મૂંઢકા મારેલા છે મૂંઢકા હા એ બધા વાગી ગયા ભેગડ્યો નથી વાગી ગયું વાગી ગયું હા તો હવે જોઈ દો દવા આગળ આપી દો તમને હવે આપજો હારી માટે એવું કાક હટ મટી જવું જોવે પણ હારી દવા નથી તમારે લેવા જ આવી દો હે લખી દો આ બે છોકરા છે મારા હવ અરે લખી દો એલા તમને લખી જો હરખાઈ દવા લઈ આવશું અમે હટ મટે એવી દવા લખજો પાછા હલો ખોખરા ગામ ખાન ભાઈ નું દવાખાનું ખાન સાહેબ અને એક જાગો બોરડી તું બોરડી જાજે દવાખાનું છે ને આ તમે ના જાવ એટલે તમને દવા આપી દે એક બોરડી જાવ ને એક જાવ ખોખરા અને લઈને આવો એકદમ હાલ હાલ નાખ્યા તો આપણે દવા લઈ આવીએ બહુ દુખે છે એલા કોણ છો એલા તમે ઓળખો ના ના હા કમ તારી હાટુ છે છોકરા વૈયા ગયા ને મને મૂકી તને રહેવા ના દેવા આલ્યો કેટલા છે ઈ છે 15,000 15,000 હા હજી મારો હપ્તો બાકી છે કેજે છોકરાને હો હા કાકા ભાંગી નાખ્યો મને ઓલા છોકરા વૈયા જાને બારે કરી પડા દાદા હા ભાઈ ના દવા ન મળી તમારો ડોહો દવા વાળો નાતો ઈ હકીમ નહોતો એ તો ભાઈ બોલો નોખો દાદો તો ભાંગીને ભૂકો કરી નાખ્યો મને રેઠો ન મુકતા હવે નહીં મેકવી અરે આ બધું દુખે હવે બેહો સાને મને અહીંયા હવે ગાતા નહીં મતી હવે તમારો ખેતરી જાય છે વારા ઘણીએ મારો બેટો હકીમ બનીને આવ્યો મારો ભૂકા કાઢીને ઉઈ ગયો અને તમે બે આમ ઉઈ ગયા હાવ ખોટો હતો ના કોઈ ડોક્ટર જ અરે બેઠું ન થવાતું હોય ભાઈ બાપા હવે રસ્તો કરશો હવે કા કરવો જોઈશે રસ્તો ખેતરી જાય છે વારા ખેલે પડા દાદા દીકરા વાત જોઈ રહી છે કે દાદા બાપુ ગયા પણ આવ્યા નહીં હજી કે કેમ જોઈએ તા ખલવાઈ નહીં ગયા હોય ને આવી ગયો છો આજો 3,000 નો હપ્તો લાવ્યો આકડે 3,000 નો કબાલો પાક્યો ધારબાર ના પાડતા ને. મારે ના આપે છે લાવું છું ઈ તો વાત તમારી બરાબર છે. આપે છે ને લાવો છો થોડું ઘણું બેસ્યું ઈ જાય ને નો જાય તો વાંધો નહીં. હવે તે જોયું જાય એ વખત તમારી હાચી છે પણ કઈ ધારબાર હમે પાડતા નહીં કોઈ અરે નહીં. ના આપે છે લાવું છું મોજ કરો તમ તારે તો એ વાંધો નહીં. હા આપણે તો પૈસા હોનાના છે એનાની ભીતમાં તમારે મૂકવા નથી વાંધો નહીં. હા મોજ કરો તમ તારે હારો માલ બાપુ ને કેમ માલ કરી હા બાપુ માલ સારો આ માલ કેનો છે ઠાકર મહારાજ ના હા કે ધોળવામાં કેવો છે તો ઈ વખતમાં બાજરાની હોપટ નીકળી જતો હા ઓલું ગામ છે પેલું ખોરડું આવે છે ખોડાનો એનો જ બહુ સાસ છે અને ઈ
ખોડાને ના ધન તારે એમ કહેવાનું છે ખોડો ઘેરે આ તારો બાપ કાંધા વાળો છે પૈસા વાળો એમ કરી ભણી જવાનો તારે બાપુ તમે કયો એમ કરીશ હા બાપુ અમારા ખોડાને કોક એવો મળ્યો છે હા. શેરની માથે હવા શેર હા. સિંપાક આપે છે હા. હોનારી નાખે ને ઉપર જાતા પાછા પૈસા લઈ જાય છે ઈ હું પોતે હતો તો એ સમયમાં તમે સારું કામ કર્યું હા. કેવાય બાપુ હું પોતે છું હા તો હાડા દાદા કાંધા વાળા આવે છે એ ભલે હવે એટલે બટાવ ઓલો કાંધા વાળો આવે એને ઘોનારી નાખો એ હાથ પાડીને ગયો હાડા જાઓ, દાદા ઝીકી નાખવી હા આજ તો જીકી નાખો એને મારો બેટો બેઠો છે મારી રહેજે. ઓય બાપા ઓય કાટ 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 એકદમ ઓલા છોકરા આમ છે ને આમ ક્યાંથી આવ્યા છે પાડી દો આ 10,000 રૂપિયા છે, ઓલા 15,000 છે હો. તમારું કાંધું પૂરું થઈ ગયું હવે મને છૂટક્યો કરાવ અરે કઈનો નથી છૂટક્યો તારે છે 4 મારે છે 5 તોય મારે ગોત છે એટલે આ મારે ચા ઢીંગાનું કરવું છે ધીંગાણું કરવું છે રહેવા રહેવા દો. નથી દેવા. અરે ખોડા દાદા અમે ગોતવા ગયા થા ના કોઈ બટા છે જ તમે આમ નહીં. ગોતવા ગયા મને ઘોનારીને વૈયા ગયા ભાગી નાખ્યો મને હવે કાક એનું કરવું જોઈએ સમાધાનનું. હવે સમાધાન કરવા જાવું તો આમાં આપણે જાવી ન્યા ભલા બીજા પૈસા દેવા પડે મારા ભણિયા છેતરી જાય છે હા. ખોડા વાય દાદા. વાય બાપા. હાલો હોટી ઓહો, ધીમે ધીમે ઓહો. હાલો સમાધાન મારી કરી. બેટા આપણે સમાધાન કરી નાખવું છે હા ઈ જ કરાય ખોડા દાદા બાધું ના આપણે હવે હા બધાય બાપુ લાગે હવે તમારી કમાણી આવે છે ટીડિયા ચાર થઈ ગયો આવી ગયા છે બાધવા ના આવ્યા મેં હા? ના બાધવા ના આવ્યા સમાધાન કરવું છે સમાધાન કરવું છે હા તમે મને હા ભાઈ હું વાત કરો બાપુ સમાધાન કરી બેહો, નાખો બેહો. હવે બેહો બેહો સમાધાન કર્યું ચા પાણી પીવી હા અને તમને થોડાક પૈસા આપી દેવી કેમ પૈસા આપી દેવી થોડા. બરાબર એવા જ જોઈએ હા કેટલા દઉં અરે હવે નો દેતો હાલે એમ હાલશે હા થઈ જાય ને સમાધાન સમાધાન થઈ જાય ઓ વાંધો નહીં તો ચા પાણી મગાવો હવે. હવે ચા પાણી રાખીને આધણ બેકાવો હા તે મુકાવો. હા જમીન કાઢવી જાઓ હા જમીન અને જમીન. આપણું ઝેર ઝેર પૂરું થઈ જાય એ ઓ બધું હારું લ્યો. હા તો તમને કાંઈક સુખેથી એમની રહેવી ને હા. કાં છોકરા બધા પોકળ બાપુ સમાધાન કરી નાખો હવે હવે જય તમારે જમીન નાખવું છે હા હરાઈ રહ્યા ને તમે ધરાઈ રહ્યા કેમ થયો પૈસા લેવા કોથા કાઢી નાખ્યા આ કા મૂકે થોડા મને ખબર નહોતી ને કેટલા બધા પૈસા લે એટલું. ને પછી દીધા તે લેવન તે વડે તે લીધા મરાઈ એ થયું ઈ બાપુ ભૂલી જાઓ સમાધાન કરી બધું. હવે નાખો બધું ભૂલી ભૂલી જાય જાઓ. હવે રામે રામ મળી લઈએ આપણે રામ. હાલો તમે ચા પાણી પી લીધા હા, બરાબર જાઓ હવે, જાઓ